મજાની વાર્તા કહીશ. વાર્તાનું નામ છે વાંદરો અને ખિસકોલી. એક દિવસ એક જંગલમાં એક ઝાડ પર વાંદરો સૂતો હતો ડાળખી પર. એની પૂંછડી નીચે જમીન તક થતી હતી. તેટલામાં એક ખિસકોલી રમતી આવી. તે એની ઉપર હિંચકા ખાવા લાગી. તે એના માટે આવી તેના બધા ભાઈબંધોને બોલાવી આવી. બધા ભાઈબંધો હિંચકા ખાવા લાગ્યા. તેઓ ભાર વધ્યો. તેને વાંદરો ધડામ લઈ નીચે પડ્યો ને બધી ખિસકોલી ડરી ગઈને ભાગી ગઈ ને વાંદરો અહીંયા બેઠો હસવા લાગ્યો. એ વાર્તા પરથી એ શીખ મળશે આપણે કોઈને મસ્કરી કરવી જોઈએ નહીં. મારું નામ જમીલ સોનોબર જબિયા છે. હું ધોરણ 5માં ભણું છું. ચાલો બાળકો, હું તમને સરસ મજાની વાર્તા કહીશ. એક મોટું જંગલ હતું. તેમાં એક કાગડો હતો. તે કાગડા બહુ દિવસથી ભૂખ્યો હતો અને એને એક ગઢ પાસેથી પૂરી મળી અને તે એના ઝાડ પર ચડીને ખાવા લાગ્યો. અને એટલામાં એક શિયાળ આવ્યું અને શિયાળના મોઢામાં પાણી આવી ગયું. અને શિયાળે કીધું, કાગડાભાઈ, તમારો મને મીઠો અવાજ બહુ પસંદ છે. તમે એકવાર ગીત ગાઓ ને. પછી કાગડો ગીત ગાવા ગયો અને એની પૂરી પડી ગઈ અને શિયાળ લઈને ભાગી ગયો. આ વાર્તા પરથી એ શીખ મળે છે, લાલચમાં આવવું જોઈએ નહીં.